શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે લોકોની શ્રદ્ધા અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા ભેળસેડિયાઓ વેપારીઓ સામે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે। પૂજા અને ધાર્મિક વિધિમાં ઉપયોગમાં લેવાતા ઘીથી લઈને ડેરી પ્રોડક્ટ સુધીની ચીજવસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નાગરિકોને ખાસ અપીલ કરી છે કે શ્રાવણ દરમિયાન પૂજા માટે ઘી કે અન્ય ડેરી પ્રોડક્ટ્સ ખરીદતી વખતે સાવચેતી રાખે। માત્ર વિશ્વસનીય દુકાનદારો પાસેથી જ વસ્તુઓ ખરીદવી અને પેકેટ પરનું લેબલ, ઉત્પાદન તારીખ તથા અન્ય જરૂરી વિગતો ચોક્કસ તપાસવી। લોકોની આસ્થા સાથે રમત રમનાર અને નકલી કે ભેળસેળયુક્ત ઉત્પાદનો વેચનારા વેપારીઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આરોગ્ય વિભાગે આપ્યો છે। શ્રાવણ મહિનામાં જે ભક્તો પૂજા અર્ચના ઉપવાસ લગભગ કોઈ પરિવાર એવું બાકી નહીં હોય કે જે પૂજા અર્ચનામાં જોડાયેલા ન હોય, એમને શ્રદ્ધાયુક્ત પૂજા ન કરતા હોય, બધા જ પરિવારો બધા જ આમાં આવી જાય છે। ત્યારે માનો કે ફરાળી લોટ હોય એમાં બીજો અન્ય લોટ ભેળવીને વેચવું એ હલકી માનસિકતા દર્શાવતા આ વેપારીઓ પણ આવું ક્યારે કરતા, બધા જ નથી કરતા, પરંતુ આપણે ચોક્કસ અને સ્ટાન્ડર્ડ લોકો સાથે જ આવી ખાવાની વસ્તુ લેવી જોઈએ। બીજી વાત, પૂજાના જેટલા ઘી આવે છે એના ઉપર લેબલ માર્યું છે પૂજા માટેનું ઘી, આ ઘી નથી। તો આપણે શ્રદ્ધાયુક્ત જો ઘી વાપરતા હોય તો આવું વાપરવું પણ ન જોઈએ, જેથી આપણે ભગવાનને છેતર્યા ગણાશે નહીં, કારણ કે આવા લોકોને પ્રોત્સાહન મળે છે ડુપ્લિકેટ ઘી બનાવવાનું। તો લગભગ ગુજરાતની અંદર આવી અનેક ફેક્ટરીઓને સીલ મારીને બંધ કરી દેવામાં આવી છે। ત્યારે કંકુ ચાંદલો કરવાનો હોય એ પણ કેમિકલ આવે છે, તો આપણે શુદ્ધ કંકુ મંદિરો જ્યાં મળે છે ત્યાંથીનો જ એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કેમિકલ કંકુનો ઉપયોગ ન થાય। આ રીતે દરેક પ્રકારે લોકોએ પણ જાગૃતતા કરવી જોશે। જે મીડિયાઓ આજે અમારા હેલ્થ વિભાગને જાગૃતતા લાવવા માટે તમામ મીડિયાઓ જે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે એ લોકોના આરોગ્ય માટે ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે। ત્યારે આવો સૌ સાથે મળીએ, સસ્તું જેટલું લેવા જશું એટલું જ આપણે બીમારી વધુ કરે, કારણ કે સ્ટાન્ડર્ડ ડેરીઓ જેટલી છે, સહકારી ક્ષેત્રની જેટલી ડેરીઓ છે, એના પ્રોડક્ટનું ઘી થી જો ઓછા પૈસા ઘી મળતું હોય તો ક્યારેય ન લેવું। એનાથી દૂધના ઓછા પૈસાથી દૂધ મળતું તો દૂધ ક્યારેય ન લેવું જોઈએ। માવો આજે 160-70 રૂપિયા કિલો જેને સ્વીટ બરફી કહીને વેચે છે, આ જેટલું ચીટિંગ કરે છે, છેતરામણી કરે છે, આ લોકો સ્વીટ બરફી કરીને આ બનાવટી માવો પામ ઓઇલ માંથી અને વગેરેમાંથી બનાવે, તો આવા માવાની મીઠાઈઓ બનાવવી ન જોઈએ અને લેવી પણ ન જોઈએ। અમારી ટીમ સતત ને સતત ટનબદ્ધ માવાઓ, પનીર, ચીઝ, બટર અને દૂધ પકડે જ છે, પરંતુ સામે લોકોનો પણ એટલો જ અમને રિસ્પોન્સ મળશે। તો આ ભેળસેળિયા માફિયાઓ આપણે બરોબર પાઠ શીખવાડી રહ્યા છીએ, આમાં એનાથી વધુ હજી પાઠ શીખવાડીશું। સરકારની કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ માત્ર ભેળસેળ રોકવાનો નથી, પણ શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો પણ છે। તેથી શ્રાવણના પવિત્ર માસમાં આપ પણ સાવધાન રહો। પૂજા માટેનું ઘી હોય કે અન્ય ડેરી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા તેની ગુણવત્તા, તેની વિશ્વસનીયતા ચકાસો। ભેળસેળ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ સાથે નાગરિકોની જાગૃતિ પણ એટલી જ અગત્યની છે। શ્રદ્ધા પણ જળવાઈ રહે, સ્વાસ્થ્ય સુરક્ષિત રહે અને ભેળસેડિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ થાય। આપણે સૌ સાથે મળીને આ લડતમાં સહભાગી બનીએ। આ મુદ્દે આપના વિચારો પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।